સેમિકન્ડક્ટર નિર્માણના સહયોગીઓ સાથે યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈએ ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સના સહકારથી અમદાવાદમાં રાઉન્ડ ટેબલ ચર્ચા યોજી. આ ચર્ચામાં ગુજરાત સરકાર, જીઆઈડીસીના અધિકારીઓ, ઇન્વેસ્ટર, સેમિકન્ડક્ટર બનાવતી કંપનીઓ અને શિક્ષણવિદોએ ભાગ લીધો. સેમિકન્ડક્ટર ટેકનોલોજીમાં ભારત અને અમેરિકાની ભાગીદારીને મજબૂત કરવા માટે રાઉન્ડ ટેબલ ચર્ચા થઈ. પ્રધાનમંત્રી મોદીના ફેબ્રુઆરીના અમેરિકા પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ટ્રસ્ટ ઇનિશિયેટિવની શરૂઆત થઈ હતી અને ટ્રમ્પ મોદીના સંયુક્ત નિવેદનમાં પણ ટેકનોલોજીના ઉપયોગથી સંબંધોમાં મજબૂતાઈની પહેલ કરવામાં આવી હતી. મુંબઈ, નાગપુર, પુણે અને ચોથી રાઉન્ડ ટેબલ ચર્ચા અમદાવાદમાં થઈ હતી. આ ચર્ચામાં સરકાર, શિક્ષણવિદો અને પ્રાઇવેટ સેક્ટર વચ્ચે સહકાર વધારવા માટે ભાર મૂકવામાં આવ્યો હતો. મુંબઈ સ્થિત યુએસ કોન્સ્યુલેટ જનરલ માઇક હેન્કીએ ચર્ચામાં કહ્યું કે અમેરિકાનું પ્રાઇવેટ સેક્ટર અગાઉથી જ ભારતમાં સેમિકન્ડક્ટરના નિર્માણમાં જોડાઈ ચૂક્યું છે. માઇક્રોન તેનું ઉત્તમ ઉદાહરણ છે, જેણે ગુજરાતમાં સરકારની પ્રતિબદ્ધતાથી રોકાણ કર્યું છે. માઇક હેન્કી બોલ્યા કે ધોલેરા સેમિકન્ડક્ટર સિટીની સ્થાપના સાથે જ ગુજરાત સેમિકન્ડક્ટરનું હબ બની રહ્યું છે, જેનાથી નવી રોજગારી ઊભી થશે અને આર્થિક વિકાસને વેગ મળશે. રાઉન્ડ ટેબલ ચર્ચાની આ શ્રેણીની ગ્રાન્ડ ફિનાલે જૂનમાં મુંબઈમાં યોજાશે.